મદ્રેસા હાઈસ્કૂલ આણંદનું ધોરણ 12માં સતત ત્રીજા વર્ષે 100% પરિણામ। આણંદથી એક ગૌરવપૂર્ણ સમાચાર। ગુજરાત શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જાહેર થયેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં મદ્રેસા જામિયા અરેબિયા તાલીમુલ ઇસ્લામ સંચાલિત મદ્રેસા હાઈસ્કૂલે સતત ત્રીજા વર્ષે 100% ઝળહળતું પરિણામ હાંસલ કર્યું છે। જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી કામિનીબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે। ધોરણ 12માં યુમના ઇદ્રીસભાઈ વોહરાએ 98.92 પીઆર સાથે A1 ગ્રેડ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે આસિયા શોહીનભાઈ રાયમાએ 97.64 પીઆર સાથે બીજું અને સાયમા કારી ઇલિયાસ હકીમે 97% પીઆર સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે। આ ઉપરાંત એક વિદ્યાર્થીએ A1 ગ્રેડ અને 5 વિદ્યાર્થીનીઓએ A2 ગ્રેડ મેળવી શાળાનું નામ ગૌરવવંતું બનાવ્યું છે। વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ શાળાના ટ્રસ્ટીઓ અને શિક્ષકોના માર્ગદર્શન માટે આભાર વ્યક્ત કર્યો હતો। શાળાના પ્રમુખ વહોરા મોહમ્મદ અફઝલભાઈ, નાયબ મોહતમીમ મોહમ્મદ સાજીદભાઈ, આચાર્ય નઈમ એમ પઠાણ અને કેમ્પસ ડિરેક્ટર ઇરશાદ એચ વહોરાએ તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે शुभेच्छाओं पाठवी છે। रिपोर्टर अनवर बहादुर पुरवाला। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।